सूरत में आरोग्य विभागना दरोडा पाडवामां આવ્યા। सूरत में विविध जग्याओं पर आरोग्य विभाग द्वारा दरोडा पाडवामां આવ્યા। केरीना वेपारीओने त्यां दरोडा पाडवामां આવ્યા। सूरत ने एपीएमसी मार्केट में दरोडा पड़ाया। आरोग्य विभागनी टीमे 100 पेटी जेटली कार्बाइड थी पकवेली केरीओ झड़पी पाड़ी अने तमाम केरीओनो नाश करवामां આવ્યો છે। सूरत में आरोग्य विभागना दरोडाना समाचार उल्लेखनीय छे। आरोग्य विभाग उनाळामां सतर्क थई गयुं छे अने दर वर्षे कार्बाइड थी केरी पकवाती होय छे अने आवी केरीओनो जથ્થાનો नाश पण करवामां आवतो होय छे। त्यारे सूरतमां कामगीरी हाथ धराई छे। अमारा साथे जोड़ाया छे चेतन पटेल। बात करीशुं तेमनी साथे। तो चेतन, कया कया मार्केटमां दरोडा पाडवामां આવ્યા છે सूरतमां आरोग्य विभाग द्वारा? जी, खास કરીને સુરતની વાત કરીએ તો સુરતના વિવિધ સ્થળો પર આજે દરોડા પાડવામાં આવ્યા છે। એપીએમસી માર્કેટ અથવા માર્કેટ, આ ઉપરાંત પાંડેસરા વિસ્તારમાં આજે દરોડા પાડવામાં આવ્યા છે। હાલ આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે સુરતના એપીએમસી માર્કેટના છે, જ્યાં વહેલી સવારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। સૌથી ચોંકાવનારી વાત એ હતી કે જ્યારે શરૂઆતની જે 2-3 દુકાનો જે ચેક કરી હતી, ત્યાં પ્રથમ જે 2-3 દુકાન છે તેમાં 100 પેટી જેટલી કેરીઓ કાર્બાઇડથી પકવેલી હોવાનું બહાર આવ્યું હતું, જેનો આરોગ્ય વિભાગે તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત મારી હાથમાં જે જોયો છો ઇથેલિન રિપેનર કરીને એક ચાઇના પ્રોડક્ટ છે। આ ચાઇના પ્રોડક્ટ થી 6 કલાકમાં તમે કેરી પકવી શકો છો। હાલ જે પેકિંગ છે તે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કબજે કરાયા છે। આ ઉપરાંત આપણી સાથે હાલ આરોગ્ય વિભાગના અધિકારી છે, તેમની સાથે વાતચીત કરીએ। જી સાહેબ, કઈ રીતે આજે તપાસ હાથ ધરી છે? આજે સવારથી એમજી માર્કેટ, સરદાર માર્કેટ પર અમે તપાસ હાથ ધરી છે અને સવારથી લગભગ 100 પેટી જેટલો કાર્બાઇડથી પકવાતી કેરીને પકડવામાં આવી છે અને નાશ કરવામાં આવેલ છે। જી સાહેબ, જે આ ઇથેનલ રિપેનર કરીને જે મળી છે પ્રોડક્ટ ચાઇનાની, શું છે, કેટલા કલાકમાં આ કેરી પકવી શકાય? એ તો શરીરને નુકસાનકારક જ છે। આ તો આનાથી પણ કેરી જો પકવવામાં આવે તો શરીરને નુકસાનકારક જ છે। જે રીતે આંકડો મંડાઈ રહ્યો છે પૂરા માર્કેટની વાત કરીએ તો કેટલા કિલો કેરી આજે કાર્બાઇડથી મળી શકે એવી છે શક્યતા? લગભગ 300 થી 400 કિલો મળી શકે એવી છે। જી, આપે જે રીતે સાંભળ્યું તે રીતે હાલ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। અંદાજિત 300 થી 400 કિલો જેટલી કેરીઓ કાર્બાઇડ વાળી આજે ઝડપી પાડશે તેવું હાલ લક્ષ્યાંક લઈને તેઓ ચાલી રહ્યા છે। જી, આભાર ચેતન। તો કાર્બાઇડ થી પકવેલી કેરી અને અન્ય એક ચાઇનીઝ પ્રોડક્ટ થી પકવવામાં આવે છે કેરીઓ, જે નવી પ્રોડક્ટ છે અને જેનાથી માત્ર 6 કલાકમાં કેરીઓ પાકી જાય છે તેવી માહિતી પર મળી રહી છે। જેવી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું, જોવું રહ્યું કે કેટલી કેરીઓ અહીં જપ્ત થાય છે।